એક તરફ સરકાર ગૌ સંરક્ષણના નારા આપે છે, પણ બીજી તરફ ગૌચર જમીન જ બચી નથી રહી. સુરેન્દ્રનગર જિલ્લાના ખોડુ ગામમાં હવે ચારણ માટેની જમીન બચવાની લડત શરૂ થઈ ગઈ છે. ગૌચર માટે ફાળવેલી ધરતી આજે ખનન માફિયાઓના હાથમાં છે. આ લૂંટ સામે હવે ગ્રામ્યજનો અને પશુપાલકો એક થયા છે અને અન્યાય સામે ખોડુ ગામના લોકો હવે કલેક્ટર ઓફિસ સુધી પહોંચ્યા છે. વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી. આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કચેરી ખાતે ખોડુ ગામના પશુપાલકો અને ગ્રામ્યજનોએ ગૌચર જમીન મામલે રજૂઆત કરી છે. તેમણે સ્પષ્ટ માંગ કરી છે કે ગામની સીમા આવેલી ગૌચર જમીન થતું ગેરકાયદેસર ખનન તાત્કાલિક રોકવામાં આવે. છેલ્લા ઘણા સમયથી ખોડુ ગામની ગૌચર જમીનમાં ભારે પથ્થરખાડી, ખોદકામ અને બ્લાસ્ટ થતા હોવાની ફરિયાદો મળી છે. આ કારણે ગાય બળદ માટેની ચરાઈ જમીન નાશ પામી રહી છે અને પશુપાલકોની જીવનધારામાં ખલેલ પડી રહી છે. નજર કરીએ પહેલા તે દ્રશ્યો પર. હાલો કઈ વાંધો નહીં હાલો. એક બે સાઈડ મારો રસ્તો હે એટલે કોની હે ખાંડ નાગર તમારી હે? શું નામ તમારું? ખાંડ કોની ખાલી એટલું મને કહી દો ને રાજુભાઈ. ખાંડ કોની એટલું મને ખાલી કહી દો ને. તમે ભલ્લો એક ની 5 ફેરા ભલ્લો કોની ખાંડ માં તેમાં કાઢો પણ. અત્યારે હાલમાં રૂપાવટીનો આ રૂપાવટીનો રોડ છે. એ જગ્યા ઉપર ચાલુ કન્ડિશનમાં ગાડી ભરાય. અટવાણ મામલતદારને નહીં દેખાતું. કોની ગાડી? હા રમેશભાઈ. હા જટભાઈ. ઓય આ કોની ગાડી? ગાડી કોની? ગાડી કોની હારી? ખોડુ ગામના પશુપાલકો કહે છે, ગૌચર જમીન અમારું ધન છે અને આ ધરતી અમારી ગાયોને જીવન આપે છે. જો એ જમીન ખોદાઈ જશે તો અમારી જિંદગી ક્યાં જશે? સાંભળે તેના પશુપાલકોએ વધુમાં શું કહ્યું. ગોવિંદ ભગવાન, ગામ ખોડુનો રબારી બોલવું. આટલી ઉંમરે ઢોરા સારવા જવું છે, ખરાબ રવા દીધો નથી. એટલે ગાડીઓ રાત નથી ભરાય. ગામના બહાર ગામના વેરાવદનના રૂપાવટીના ઢોર અહીંયા સરવા આવે ગૌચરમાં.
ખરાબામાં આ બધું ખોદી કાઢ્યું, કઈ રવા નથી દીધું. હવે 2-4 ઢોરા રહ્યા ગુજરાન ચલાવવા હું લઈને જઉં છું. બાકી આખું 5000 ગાયું છે અમારા ગામના પાદરમાં, 3000 વેરાવદરમાં છે, 1000-2000 રૂપાવટીમાં, બધા આડે નહીં આવે ખોડુમાં. કોઈને અમારે જવું ક્યાં આવે? તો સાહેબ કહેતા હોય આ લઈને બધું વીઆઈપી. શું તમારી માંગ શું છે? અમારી માંગ એક અમારે ખરાબો અને ગૌચર ખાલી કરવું જોઈએ. પશુધન અમારે મેન છે, નહીં કરો તો શું પશુધન તો કરશો? અમારો ધંધો છે. નો કરે બીજું શું કરવી? સાહેબ ને અરજી કરવી, છેવટે અહીં આવી અહીં કેવી કે ઢોરા માલ લઈને અહીં વીઆઈપી તમે કહેતો અહીં આવતા રહેવી. અમારે બી જવું જ આવે. મારું નામ બુટાભાઈ રબારી. અમે હાલ માલધારી સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે અત્યારે જે અમારા ગૌચરની અંદર થતું ખનન અટકાવવા માટેની આવેદનપત્ર દેવા માટે અમે અહીંયા આવ્યા છીએ. અમારી માલધારી સમાજની એક જ માગણી છે કે હાલ અમારી જે ગૌચરની જમીન છે એ ગૌચરની જમીનની અંદર મોટા પાયે ખોદાણ કરેલ છે અને હાલ પણ એ લોકો ખોદકામ કરી અને સફેદ પથ્થર કાઢવામાં આવે છે. જે કંઈ અમારું કિંમતી ખનીજ છે ગૌચર એની અંદર એ લોકોએ કિંમતી ખનીજ કાઢી લીધેલ છે અને હાલ પણ એ લોકો ખનીજ કાઢે છે ત્યાં. તો અમારી એક જ માંગણી છે, કયા કયા ગામની સીમ લાગે? ખોડુ, રૂપાવટી અને વેડાવદર ગામની 3 સીમ. અને જે જગ્યા ઉપર મુખ્ય માર્ગ છે એ મુખ્ય માર્ગ ઉપર આ લોકો હાઈફાઈ વિસ્ફોટ કરી અને રાહદારીઓને પણ ભયનો માહોલ ઊભો કરે છે, કારણ કે એ જગ્યા ઉપર વિદ્યાર્થીઓ અવારનવાર નીકળતા હોય છે. પછી મુખ્ય ગામ જવાનો માર્ગ છે વેડાવદર અને રૂપાવટી, એ જગ્યા ઉપર જવાના માર્ગ ઉપર આ લોકો અવારનવાર મોટા હાઈફાઈ વિસ્ફોટ કરતા હોય છે. કેટલી જમીનમાં અંદાજિત ખોદકામ કરી નાખ્યું છે? કેટલા ટાઈમથી ખોદકામ ચાલુ? મારા અંદાજે 20 વર્ષથી આ લોકો ખોદકામ કરે છે. અમારા માલધારીઓએ અગાઉ 2-4 મારા અંદાજે 2004ની સાલની અંદર ગૌચર ખરાબા છૂટા કરાવેલ, પણ તે જગ્યાએ તંત્ર દ્વારા 2-5 દિવસ માટે બંધ કરાવેલ. પછી આજ અમે છેલ્લા 3 મહિનેથી લડવી છીએ. અમે અવારનવાર આવેદન આપીએ એટલે અધિકારીઓ આવીને 1-2 ગાડી પકડીને એમનું કામ દેખાડી દે, પછી પાછું હતું એમનું ચાલુ. તમારી માંગ શું છે? અમારી માંગ મુખ્ય એ જ છે કે અત્યારે જે ચોટીલાની અંદર પ્રાંત અધિકારી HT મકવાણા સાહેબ છે, એમને જો ચાર્જ આપવામાં આવે 2 મહિના પૂરતો તો જ આ ખનીજ અટકાય એમ છે. બાકી આ તત્વો દ્વારા ખોદકામ કરવામાં આવે. મારા અંદાજે 20 થી 25 મોટા 200, 500 ફૂટના ખાડા કરી નાખેલ છે અને હાઈ ટેન્શન લાઈન ઉપરથી નીકળે એની એ જગ્યા ઉપર વિસ્ફોટ કરે છે. અને 66 kV સબસ્ટેશન છે જેની અંદર 5 થી 7 ગામને વીજળી મળે છે. એ જ જગ્યા ઉપર આ લોકો એના 10 મીટરના અંતરે હાઈફાઈ વિસ્ફોટ કરે છે. તો નહીં ઉકેલ આવે તો શું કરશો આગામી સમયમાં? નહીં ઉકેલ આવે તો 30 દિવસની અમે અલ્ટિમેટમ આપીએ છીએ તંત્રને. જો 30 દિવસમાં આની અંદર થતું ખનન જો નહીં અટકાવવામાં આવે અને ગૌચરની જમીન અને ખરાબાની જમીન સાર્વજનિક જો છૂટી કરવામાં નહીં આવે તો 30 દિવસની અંદર અમારા માલધારીઓએ અમારો માલઢોર લઈ અને કલેક્ટર ઓફિસમાં ધામા નાખવાની ફરજ પડશે. લીંબાભાઈ રબારી બોલું છું. અમારા ગામની અંદર 5000 પશુ છે. વેરાવદર, રૂપાવટી, અંકેવારિયા, ખોડુ અને માલ ઢોરીને આ ખનીજ ખાતામાં ખોદવામાં આવ્યું છે. ખોદી કાઢ્યું છે બધું, એટલે લગભગ 50 ઓછામાં ઓછી 152 વીઘા જમીન તો ગૌચરની ખોદી કાઢી છે. અને માલ ઢોરવાળાને બહુ નડતર થાય છે, કારણ કે આ વસ્તુ રહીને ખોદકામ 20-25 વર્ષથી ચાલુ છે અને અવારનવાર ચાલુ જ રહેશે. ખનીજ ખાતાવાળા આવે તો 2 દી આવીને આગું પાછું કરી ગયા જાય, વળે પાછું ચાલુ રહ્યા છે. પશુપાલકોની શું માંગણી તમારી? પશુપાલકોની માંગણી એવી છે કે આ વસ્તુ બંધ થવી જોઈએ, કારણ કે આ વસ્તુ માલ ઢોરવાળાની નડતર છે. ગમે ત્યાં માલ ઢોર સમાજ બધો ગિનેતી લાગી જાય માલઢોરમાં. પશુપાલન નડે, બીજાને કોને નડવાનું છે? ખોદકામ ચાલુ ગૌચરની અંદર અમારું માંગ એવી છે, ગૌચરની અંદર બંધ થવું જોઈએ. આ ગૌચર જે અમારી વસ્તુ છે એ માંગ છે. નહીં થાય તો શું કરશો? નહીં થાય તો આ માલ ઢોર લઈને આવી આવશું કલેક્ટરમાં. બીજું શું થાય? અમે એનો કોઈ રસ્તો જ નથી. અહીંયા આવવું પડશે અમારે કલેક્ટરની અંદર. તેમણે કલેક્ટર સમક્ષ રજૂઆત કરી છે કે ગૌચર વિસ્તારને તાત્કાલિક ખનન મુક્ત કરવામાં આવે અને માથાભારે તત્વો પર કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવે. કલેક્ટર કચેરી ખાતે ગ્રામ્યજનોના મોટા ટોળાએ ગૌચર બચાવોના નારા લગાવ્યા અને તેમની એક જ માંગ છે, ગૌ માતાની જમીન કોઈ ખનન માટેની જમીન ના હોઈ શકે. તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.